जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथना नाद साथे भगवान जगन्नाथनी रथयात्रानो शुभारंभ થઈ ચૂક્યો છે અને જે પ્રકારે લગાતાર અમે જણાવી રહ્યા છીએ કે આ ઉત્સવ છે કારણ કે ભક્તો શ્રદ્ધાળુઓ 2 વર્ષ બાદ પોતાના નાથને રસ્તા પર નિહાળશે ત્યારે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી કે જેઓએ આજે પહિંદ વિધિ પણ કરી એવું લાગી રહ્યું હતું કે મુખ્યમંત્રી આજે નહીં પહોંચે કારણ કે તેઓ કોરોનાગ્રસ્ત હતા પરંતુ ત્યારબાદ ભગવાનની જે પહિંદ વિધિ હતી તેઓએ તેમને એક એનર્જી પૂરી પાડી હતી અને ત્યારે આ અંગે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ કારણ કે અમારી સાથે શાસ્ત્રી હર્ષવર્ધન પણ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું। શાસ્ત્રીજી ફરી એક વખત આપનું સ્વાગત છે। શાસ્ત્રીજી જે પ્રકારે માહોલ બનતો હોય છે રથયાત્રાને લઈને અને આ રથયાત્રાનો માહોલ હોય છે તે એક તહેવારથી કમ નથી ભક્તો માટે ત્યારે ભગવાનનો જે રથ પ્રસ્થાન કરાવવામાં આવે છે તે રથને પણ મહિનાઓથી તૈયાર કરવામાં આવે છે રંગરોગાન કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર બનાવી દેવામાં આવે છે ત્યારે આ રથને સુશોભિત કરવા પાછળનું કારણ અને જે રથ બને છે તે તમામ વિધિ શું હોય છે? ભગવાન જગન્નાથનો અને સુભદ્રાજીનો અને બલભદ્રજીનો જે રથ હોય છે તેને એક ચોક્કસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવતું હોય છે અને તે છે નારિયેળના લાકડામાંથી। કેમ કે નારિયેળના લાકડા જે છે એનું વજન જે છે એ હલકું હોય છે અને એટલે જ આ લાકડાઓમાંથી ચોક્કસ પ્રકારના લાકડામાંથી આ રથ બનાવવામાં આવતો હોય છે અને આ રથ જે છે એ લગભગ વસંત પંચમીના દિવસથી જ બનાવવામાં આવવાનું ચાલુ કરવામાં આવતું હોય છે અને એ રથને સુંદર રીતે સુશોભિત કરવામાં આવતો હોય છે। જો આપણે અમદાવાદની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીનો જે રથ જે છે એ સૌથી મોટો રથ હોય છે, એની ઊંચાઈ પણ સૌથી મોટી હોય છે અને જે બલભદ્રજી છે એમનો રથ એનાથી થોડો નાનો અને સુભદ્રાજીનો જે રથ છે તે એનાથી થોડો નાનો હોય છે। તો આ રીતે ભગવાનજીના સુંદર મજાના રથ જે છે એ કેટલાય સમય પહેલાથી એમની તૈયારી કરવામાં આવતી હોય છે। જી શાસ્ત્રીજી, જે રથ તૈયાર કરવામાં આવતા હોય છે તેમાં પણ બલભદ્ર સુભદ્રાજી અને જગન્નાથના જે રથ છે તેના કલર પણ જે છે તે અલગ અલગ હોય છે તેની પાછળ ખરેખર કોઈ વિજ્ઞાન? જી, આપ જોવા જશો તો ભગવાન જગન્નાથજીનો જે રથ છે તે લાલ અને પીળા કપડાથી એને સુશોભિત કરવામાં આવતો હોય છે। બલભદ્રજીનો જે રથ જે છે એ લાલ અને નીલા તે મંદિર પરિસરની બહાર લાવવામાં આવ્યા હતા ત્યારે ત્રણેય રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો હેલિકોપ્ટરની વાત કરવામાં આવે તો આ વર્ષે જે પોલીસ દ્વારા નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને હેલિકોપ્ટર એટલે કે એર સર્વેલન્સથી પણ ખાસ રથયાત્રાના રૂટ પર નજર રાખવામાં આવી રહી છે અને જ્યારે મંદિર પરિસરની બહાર ત્રણેય રથ લાવવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ત્રણેય રથ પર પુષ્પવર્ષા કરી હતી। ભક્તજનોની અંદર એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ છે તે ભક્તિમય જોવા મળ્યું હતું। આપ જોઈ શકો છો હાલમાં જે દ્રશ્યની અંદર હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે ત્રણેય રથ પર। એટલે એક ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી ભક્તજનો છે તેમાં એક ખુશીના માહોલની સાથે સાથે ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો અને સમગ્ર જે વાતાવરણ છે તે ભક્તિમય બન્યું હતું। જય રણછોડ માખણ છોડના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રથ પર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રથ અહીંથી આગળ પ્રસ્થાન કરશે। ભગવાનને વધાવવા માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે। હેલિકોપ્ટર દ્વારા ગુલાબના ફૂલોની પાંખડીઓ જે છે તેની વર્ષા કરવામાં આવી રહી છે જગન્નાથના રથ પર ભગવાનને વધાવવાની એક કોશિશ કારણ કે ભગવાન જ્યારે રાજાધિરાજ બની નગરચર્યાએ નીકળતા હોય ત્યારે તેમનું સ્વાગત કરવું તે રાજ્યના દરેક નાગરિકની એક ફરજ પણ છે અને હક પણ। ત્યારે રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે। ભક્તો પણ પુષ્પવર્ષાને લઈને હાલ જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે કારણ કે એક ખૂબ જ સુંદર મજાનો માહોલ અહીં રચાઈ ચૂક્યો છે। ભગવાનના રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે હેલિકોપ્ટર થકી। જે પ્રકારે આજનો દિવસ છે મહિનાઓની તૈયારીઓ ભલે લાગી હોય પરંતુ આજનો દિવસ જાણે કે ભક્તો માટે ખૂબ જ ઝડપથી પતી જશે કારણ કે આજના દિવસે જ્યારે જગતના નાથ આ જે છે અમે કહીએ છીએ મલ્ટી લેયર બંદોબસ્ત છે। આમાં બહારના ભાગમાં અમે ડીપ પોઈન્ટ છે, સ્ટેટિક પોઈન્ટ છે, મૂવિંગ બંદોબસ્ત છે, પછી રિંગ અરાઉન્ડ છે, એમાં અલગ અલગ પ્રકારના બંદોબસ્ત છે।
તમામનું સંમિશ્રણ છે, જેથી અભેદ સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે. સર, ખાસ કરીને ટેકનોલોજીનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ કઈ ટેકનોલોજીથી નજર રાખવામાં આવી રહી છે? એક તો હાલમાં આપ જુઓ છો હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અમારા ડ્રોન્સ સતત 1.5 મહિનાથી ઉડી રહ્યા છે. અને સાથે સાથ બોડી વોર્ન કેમેરાઝ અમારા કરીબ 2,500 જેટલા બોડી વોર્ન કેમેરાઝ છે જે કાર્યરત છે. સીસીટીવી કેમેરા પણ છે, ટેઝર ગન છે, ઘણી બધી નવી વસ્તુઓ છે જે અમે હાલમાં વાપરીએ છીએ. સર, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપ જે રથયાત્રામાં જોડાનારા દર્શનાર્થીઓ અને શહેરીજનોને શું કહેવા માંગો? આ રથયાત્રાનો ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવે, પણ સાથે સાથ બીજાનું પણ ધ્યાન રાખે. કોઈનું બાળક ખોવાઈ ગયું હોય, કોઈ અશક્ત લોકોને તકલીફ પડતી હોય, સગર્ભા મહિલા હોય, અને તરત જ કોઈ જરૂર લાગે તો પોલીસ સહાયતા કેન્દ્રો છે એમનો સંપર્ક કરવો, જેથી અમે મદદ ઝડપથી પહોંચાડી શકીએ. તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર કે તેમનું કહેવું છે કે રથયાત્રાની અંદર 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખાસ વિશેષ ટેકનોલોજીનો પણ ઉપયોગ આ વર્ષે કરવામાં આવ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગુજરાત પોલીસ સજ્જ થઈ ચૂકી છે. હાઈટેક ટેકનોલોજીથી આ વખતે રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જમીની સુરક્ષા, હવાઈ સુરક્ષા, તમામ બાબતે ગુજરાત પોલીસ સજ્જ થઈ ચૂકી છે. મહિનાઓથી રિહર્સલ્સ કરવામાં આવી રહ્યા છે. તમામે તમામ સ્થળ જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગભગ 25,000 જેટલા પોલીસ જવાનો જે છે તે આ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે અહીં જોડાઈ ચૂક્યા છે. એટલે કે રથયાત્રા જે છે તે શાંતિભર્યા માહોલમાં સંપૂર્ણ થાય અને આજનો દિવસ યાદગાર બની જાય. 145મી રથયાત્રા છે આજે, ત્યારે તેને લઈને ગુજરાત પોલીસ પણ સજ્જ બની ચૂકી છે. કે મારું વન રાવન છે રોડું કે વૈકુંઠ નહીં રે જાઉં, કે મારું વન રાવન છે રોડું કે વૈકુંઠ નહીં રે જાઉં, કે મારું વન રાવન છે રોડું કે વૈકુંઠ નહીં રે જાઉં, કે મારું વન રાવન છે રોડું કે વૈકુંઠ નહીં રે જાઉં. હે નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે જાઉં. હે કે નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે જાઉં, કે મારું વન રાવણ છે રોડું એ વૈકુંઠ નહીં રે જાઉં, કે મારું વન રાવણ છે રોડું એ વૈકુંઠ નહીં રે જાઉં. બેસીને રહેવું મારે ડગમગ જોવું, બેસીને રહેવું મારે ડગમગ જોવું, બેસીને રહેવું મારે ડગમગ
તારું નામ શ્યામ કોણે રાખ્યું. રથયાત્રા જ્યારે જગન્નાથ મંદિરથી નીકળી આજે સમગ્ર અમદાવાદના રૂટ પ્રમાણે આ રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સમગ્ર અમદાવાદના નગરજનો તથા ભાવિ ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહથી આ નગરયાત્રાના દર્શનાર્થે જનમેદની ખૂબ જ સમગ્ર રૂટ ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 2 વર્ષ કોરોના કાળ દરમિયાન લોકો ભગવાન શ્રીના જગન્નાથજીના દર્શન દૂરથી આ ઘરે બેસીને કરેલા એ લોકો તમામ આજે રોડ પર આવી ગયેલા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ તૈયારીઓ કરી નાખવામાં આવેલી છે. રથયાત્રા નીકળ્યા પછી સ્વચ્છતા અભિયાન તરત જ પાછળ કચરો ઉઠાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. સાથે 40 જેટલા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે. આ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ વ્યક્તિ ગુમ જાય યા કોઈ બાળક ગુમ જાય તો એના પરિવાર સાથે તરત એનો સંપર્ક કરી શકાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે આ 40 કેન્દ્રોની અંદર ફર્સ્ટ એડ સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈને નાની કોઈ સારવાર હોય તો પણ એનો અહીંયા એ કરવામાં આવશે. અને આ અમદાવાદ તથા ગુજરાતની ગૌરવસમી આ રથયાત્રા શાંતિથી સંપન્ન થાય, જેમાં અમદાવાદનું અને ગુજરાતનું ગૌરવ વધે, આપણે સૌ સાથે મળી અમદાવાદનું ગૌરવ વધારીએ એ જ અભ્યર્થના. સાથે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે સમગ્ર માનવ મહેરામણ રસ્તાઓ પર જોવા મળશે. ત્યારે અમદાવાદ શહેરના મેયર આ પણ ખુદ દર્શન માટે નીકળ્યા વાત કરું તેની સાથે જ ક્રીડભાઈ, ભગવાન જગન્નાથની યાત્રા રંગેચંગે નીકળી રહી છે 145મી. કોર્પોરેશન તંત્રની કેવી તૈયારીઓ સાથે જ નગરજનો જ્યારે યાત્રાનો લાભ લેવા નીકળી રહ્યા છે, શું સંદેશ? ભગવાન શ્રી જગન્નાથજીની 145મી રથયાત્રા અમદાવાદ શહેરમાં આજે ભગવાન ખુદ દર્શન આપવા નીકળી રહ્યા છે, ત્યારે આ રથયાત્રા છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકો ભાવિ ભક્તો અને નગરજનો દર્શન દૂરથી આ ઘરે બેસી કરતા હતા. આજે સમગ્ર માનવ મેદની આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ઉમટી છે અને અતિ ઉત્સાહનો ઉલ્લાસભેર ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન કરતા રથયાત્રા પસાર થાય પાછળ જે કંઈ કચરો પડશે એનો તાત્કાલિક ઉપાડવામાં આવી રહ્યો છે. સાથે 40 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. આ કંટ્રોલ કેન્દ્ર દ્વારા કોઈ પણ વ્યક્તિ યા બાળક કોઈ ગુમ થાય તો તરત એના પરિવાર સાથે એનો સંપર્ક કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે કોઈને કંઈ પણ નાની મોટી ઈજા હાનિ પહોંચે તો એના માટે ફર્સ્ટ એડ સારવારની પણ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે. એ ચોક્કસ જોઈ શકાય કે અમદાવાદ શહેરના મેયર કહી રહ્યા છે કે જે પણ નગરજનો નગર યાત્રાએ અહીં જ્યારે જગન્નાથ આવતા હોય તેના દર્શન માટે લોકો આવતા હોય કોઈ તકલીફ ના પડે, ખાસ હેલ્થની ટીમો પણ મૂકવામાં આવી છે. સાથે સ્વચ્છતાને ખાસ ભાર મુકાયો. જ્યારે ટ્રકો અને તમામ જે પસાર થઈ રહ્યા છે ત્યારે રોડ ઉપર ગંદકી ના થાય તેને લઈને પણ સ્વચ્છતાની વ્યવસ્થા છે મહાનગરપાલિકા અહીં કરી છે. ચોક્કસ મનાય જગતનો નાથ જ્યારે નગરચારે નીકળતો હોય ત્યારે તમામ માનવ મહેરામણ સામે ઉત્સાહ જોવા મળી રહેતો હોય છે. એક દર્શન માટેનો અને તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીં હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન મંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રાયપુર ચકલા પર પહોંચ્યા છે ગજરાજ અને કરતબો સાથે આ રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. જે નગરજનો છે, ભાવિક ભક્તો છે, તેમને દર્શન આપી રહી છે. તો સૌપ્રથમ દર્શન થાય છે રથયાત્રામાં ગજરાજના, અને ગજરાજ એટલે ગણેશજીનું સ્વરૂપ. કહેવાય છે કે ગણેશજીના સૌપ્રથમ દર્શન કરીએ તો એ શુભ માનવામાં આવે છે. અને આમ પણ આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, ઘરમાં શુભ કાર્ય કરતા હોય ત્યારે ગણેશજીનું પહેલા સ્થાપન કરવામાં આવે છે. અને રથયાત્રામાં પણ એ જ પરંપરા છે. એટલે માણસોની સાથે ભગવાન પણ એ પરંપરાને અનુસરે છે, એ અહીંયા સૌથી મોટી વાત છે. તો
તો હર્ષવર્ધનજી પણ આપણી સાથે છે મહારાજજી. જી, જે રીતે હું વાત કરી રહી હતી કે ગજરાજ એ ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ઘરમાં પણ સ્થાપન કરીએ તો પહેલા ગણેશજીનું સ્થાપન કરતા હોય છે. એટલે ભગવાન પણ આપણા જેવી એટલે માણસ જેવી પરંપરાને તેઓ પણ જાળવી રાખે છે. જી, આપ જોવા જાઓ તો ગજરાજજી જે છે એ ભગવાન ગણેશનું જ સ્વરૂપ માનવામાં આવતું હોય છે. અને કોઈ પણ પૂજા હોય, ચાહે એ બહુ મોટો યજ્ઞ હોય કે ચાહે નાની સત્યનારાયણની કથા હોય, પણ એમાં પણ જે ગણેશજીની જે પૂજા છે તેનું અનન્ય મહત્વ છે અને સૌ પ્રથમ એમની જ પૂજા કરવામાં આવતી હોય છે. અને આપ રથયાત્રામાં જુઓ છો તો સૌ પ્રથમ જે છે એ ગજરાજજીની જે છે એ આગમન થતું હોય છે. ગજરાજજી જે છે એ આપ જોશો તો જૂના જમાનામાં રાજા મહારાજા જ્યારે નગરયાત્રામાં નીકળતા હતા ત્યારે પણ એમની સાથે આ ગજરાજજી જે છે એ સૌ પ્રથમ આવતા હતા. અને આ તો જગતના નાથ છે, એટલે રાજાધિરાજ જે જગન્નાથજી છે, જો એ આવતા હોય, નગરની યાત્રા જો એ કરતા હોય તો જે ગજરાજજી જે છે તે તો અવશ્ય હોય જ. બિલકુલ. અને આ કાશી આ દ્રશ્યો પણ કેટલા સુંદર લાગી રહ્યા છે. આપ જોઈ શકો છો અમદાવાદ, જૂનું અમદાવાદ અને તેની સાથે નગરજનો જગન્નાથજીને વધાવતા હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, 25,000 સુરક્ષાકર્મીઓ તેમાં જોડાયેલા છે. તો ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે આ રથયાત્રા અને ભાવિક ભક્તોને દર્શન આપી રહી છે. ભક્તો પણ હર્ષોલ્લાસ સાથે બીટ માંડીને બેઠા છે. પહેલા ગજરાજનું દર્શન થાય છે અને જ્યારે પણ ગજરાજના દર્શન થઈ જાય છે અને આતુરતા વધી જાય છે કે હવે ભગવાનજીના રથ ક્યારે આવશે, ક્યારે નજીક આવશે. ગજરાજજીના તો દર્શન થઈ ગયા, પરંતુ ભગવાનના દર્શન, જગન્નાથજીના દર્શન જો ન થાય તો આ રથયાત્રા અધૂરી ગણાય છે. અને મીટ માંડીને સવારથી જ ભાવિક ભક્તો ત્યાં બેઠા છે. જી, આપ જોશો તો સમગ્ર અમદાવાદ નગરીમાં જ્યાં જ્યાં પૂર્વ વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યાં તો આગલા દિવસની રાત્રિથી જ એ ભાવિક ભક્તો જે છે તે મીટ માડીને બેઠા હોય છે. અને આપ જોવા જશો તો ઘણી બધી જગ્યા પર એ રોડ રસ્તા પણ સાફ સફાઈ કરતા હોય છે ત્યાંના જ નગરજનો કે આજે તો મારા પ્રભુ અમારા આંગણે આવી રહ્યા છે અને પ્રભુ અમને દર્શન આપવાના છે. તો તેથી જ આ નગરજનો જે છે એ આ દિવસની એક દિવસ પહેલાથી જ સંપૂર્ણપણે તૈયારી કરીને બેઠા હોય છે. અને જ્યારે ગજરાજજી આવે છે ત્યારે તો ભગવાન પ્રભુજી હવે નજીકમાં જ આવવાના છે. માટે પણ આપ જુઓ, અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. લોકો પ્રસાદ જોડીમાં પ્રસાદ લઈને જઈ રહ્યા છે અને આ પ્રસાદ ઘર સુધી પહોંચાડશે. પોતે એકલા આ ભક્તો નહીં ખાય, ઘરના એક એક સભ્ય એ પ્રસાદ લે તેવું પણ તેમનું માનવું છે. કારણ કે કહેવાય છે કે જગન્નાથજીનો જે આ પ્રસાદ છે એકલા ક્યારેય ન આરોગાય. ઘરના જે સભ્યો છે, રસ્તામાં કોઈ મળે, ભલે મગનો જે પ્રસાદ મળ્યો છે, મુઠ્ઠીભર મગ મળ્યા હોય, પણ મગનો એક એક દાણો ઘરના વ્યક્તિ સુધી પહોંચશે. જી, આપ જોશો તો જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે જે પ્રસાદમાં જે છે એ મગનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મગ અને જાંબુ. ત્યારબાદ આપ જોશો તો જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે પણ ખીચડીનો પ્રસાદ જે છે તે જગન્નાથજીના મંદિરમાં એ આપવામાં આવતું હોય છે. એટલે આપણે રોકીને અહીંયા કહીશ મહારાજજી કે ભગવાનજી પણ હેલ્થ કોન્શિયસ છે. જી બિલકુલ. કારણ કે મગ એ આપણને શક્તિ પૂરી પાડે છે. જાંબુને એ કહેવાય છે કે જે પણ સિઝનલ ફ્રૂટ હોય એ હંમેશા ખાવું જોઈએ. જી જરૂર. આપ જોશો તો સિઝનલ ફ્રૂટમાં અત્યારે જાંબુ છે અને એટલે જ સ્પેશિયલ જગન્નાથજીની રથયાત્રામાં જાંબુનો પ્રસાદ જે છે એ આપવામાં આવતો હોય છે. અને આપ જોશો તો આગળ જ્યારે ગજરાજજી પસાર થશે ત્યારબાદ જે ટ્રક આવતી હોય છે, ઘણી બધી ટ્રકો અત્યારે આજે તો આપણે જોયું હશે કે 100થી ઉપર આ ટ્રક જે છે એ શણગારવામાં આવી છે. એમાં અલગ અલગ કોન્સેપ્ટમાં ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી છે. એ આપ જોશો તો એમાં આપ ચોકલેટો, પ્રસાદ જે છે એ ઉછાળવામાં આવતો હોય છે. જી, અને આ જે ટ્રક છે એમાં હમણાં જ દ્રશ્યો મેં બતાવ્યા હતા કે નાના નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ, સીતા થઈને બેઠા છે. એટલે ફક્ત આજે જે ભાવિક ભક્તો છે એમને દર્શન કૃષ્ણ ભગવાનના નથી થઈ રહ્યા, પરંતુ રામ ભગવાનના પણ થઈ રહ્યા છે. જી જરૂર, રામ ભગવાનના પણ થઈ રહ્યા છે. આ જે છે એ ભારતીય સંસ્કૃતિનું પણ અહીંયા અનોખું જે પ્રસારણ જે છે એ જગન્નાથજીની રથયાત્રામાં પણ બતાવવામાં આવ્યું છે. આપ જોશો તો એમાં રામજી ભગવાન પણ હશે, એમાં શિવજી ભગવાન પણ હશે, ગણેશજીના પણ ઘણી આકૃતિઓ એમાં બતાવવામાં આવતી હશે. એટલે કે હિન્દુ સંસ્કૃતિ જે છે એ આ રથયાત્રામાં સંપૂર્ણપણે બતાવવામાં આવતી હોય છે.
જી બિલકુલ હર્ષવર્ધનજી, મારે પર્સનલ આપને એક વાત પૂછવી છે. આપની કોઈ એવી યાદો છે આ રથયાત્રા સાથે જોડાયેલી, અથવા તો તમે ક્યારે રથયાત્રામાં જોવાનો ત્યાં સ્પોટ પર તમને લાવો મળ્યો છે ક્યારે આવી રીતે? જી બિલકુલ. હું મારા હિસાબે કદાચ 5-1 વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાજી જે છે એ મને લઈને દરિયાપુર આગળ રથયાત્રામાં લઈ ગયા હતા. અને મને યાદ છે કે એ એટલી જ્યારે જગન્નાથજીનો જ્યારે રથ આવ્યો ત્યારે તો જે જનમેદની હતી ત્યારે મારો હાથ છૂટી ગયો હતો અને કદાચ અડધો કલાક સુધી એ જે છે એ મને મારા પિતાજી નહોતા મળ્યા. પણ એક જે બા હતા એમણે મને કીધું કે બેટા ટેન્શન ના લઈશ, તારા પિતાજી અહીંયાથી તને લઈ જશે. જી, એટલે આવા ભોળા આપણા લોકો પણ છે અમદાવાદના લોકો. જી બિલકુલ. જે અમદાવાદના નગરયાત્રી આપ જોશો તો જે રથયાત્રા જે છે તે કોમી એકતાનું પણ સ્વરૂપ છે. આપ જોશો તો પૂર્વી વિસ્તારમાં અત્યારે બહુમતી જે છે એ મુસ્લિમોની છે, પણ છતાં પણ તે લોકો અત્યારે એ ભગવાન જગન્નાથજીનું જે છે એ આગતા સ્વાગતા કરવા માટે પણ ઊભા રહ્યા હોય છે. અને તે ખૂબ સુંદર રીતે ભગવાનની આગતા નીકળતા હોય ત્યારે સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી માનવ મહેરામણ છે અમદાવાદ ખાતે ઉમટી પડ્યું છે અને ભગવાન જગન્નાથની માત્ર એક ઝાંખી લેવા માટે લાખોની સંખ્યામાં લોકો આજે રસ્તાઓ છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કઈ રીતે વ્યવસ્થા કરે છે, સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના તમામ જે હોદ્દેદારો છે તે પણ ભગવાન જગન્નાથને વધાવવા માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાપીઠ છે ત્યાં એક પરંપરા રહી છે તે પરંપરા જાળવવા માટેનો પ્રયાસ કરવામાં જોડાયા છે હિતેશભાઈ બારોટ, સિટી નિગમના ચેરમેન. હિતેશભાઈ, એક પરંપરા હોય છે કોર્પોરેશન ખાતે પહોંચે જ્યારે રથ ત્યારે તમામ લોકોનું સ્વાગત થતું હોય છે અને એક સંદેશો પણ આપવાનો પ્રયાસ થતો હોય છે. ભગવાન જગન્નાથ નગરની યાત્રા માટે નીકળ્યા છે. 145મી આ રથયાત્રા નિમિત્તે કોર્પોરેશન દ્વારા જગન્નાથ ભગવાનના દર્શનાર્થે આવનાર ભક્તજનો માટે પણ વ્યવસ્થા કરવામાં આવતી છે. કોર્પોરેશન રથની પાછળ પણ સફાઈ કરતી હોય છે. કોર્પોરેશન દ્વારા આખા રૂટ ઉપર સેનિટાઈઝર કરેલું હોય છે. સૌના માસ્કની વિતરણ પણ કરી છે, સાસનું વિતરણ પણ કરી છે, ચોકલેટ પણ કરી છે. ભગવાન જગન્નાથના મંદિરની અંદરથી મહંતશ્રી પોતે કોર્પોરેશનના બિલ્ડિંગમાં આવતા હોય છે અને તે આશીર્વચન આલતા હોય છે. આ જગન્નાથ ભગવાન આ વર્ષમાં સૌથી વધુ વરસાદ અને સારી રીતે સુખાકારી રહે ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી એ માટેની પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન જગન્નાથ દ્વારા આશીર્વાદ અવિરૂપ રહે આ મહાનગર ઉપર એવી ભગવાનને પ્રાર્થના. ચોક્કસ ડેપ્યુટી મેયર પણ જોડાયા છે તેમની સાથે જ. ભગવાન જગન્નાથ પોતાની બહેન સાથે ને ભાઈ સાથે નગરયાત્રાએ નીકળે છે ત્યારે માનવ મહેરામણ તો હોય છે પણ લોકોમાં ઉત્સાહ અનેરો હોય છે. કોર્પોરેશનમાં પણ ઉત્સાહ છે. શું સંદેશો આપો છે ગુજરાતી જનતાને આજે? 2 વર્ષ પછી જ્યારે જગન્નાથ ભગવાન યાત્રાએ નીકળ્યા છે ત્યારે સંદેશો પ્રજામાં એટલો ઉત્સાહ છે તો એમ જ એમને સંદેશો મળ્યો છે કે આજે નગરની યાત્રા કરવા માટે જગન્નાથ ભગવાન નીકળ્યા છે બેન સુભદ્રા સાથે બળદેવ જોડે. અને આજે કોર્પોરેશન પણ એટલું ઉત્સાહી કામ કરી રહ્યું છે અને આજે બહાર વ્યવસ્થા કરી છે ચોકલેટની, છાસની, અને કોર્પોરેશનમાં પણ આપણે દિલીપદાસજી મહારાજ આવે છે એની પણ આપણે વ્યવસ્થા કરી છે. અને આજે અનેરો આનંદ હોય એવું સવારથી જ આ મહેરામણ ઉમટી પડ્યું છે અને આજે પ્રજામાં ખૂબ ઉત્સાહ છે. શું કહેવું છે? ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળી રહ્યા છે, એક ઉત્સાહ છે લોકોમાં. ભગવાન જગન્નાથજી મહારાજની આ 145મી જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ દેશની અંદર શાંતિ રહે, વિશ્વમાં શાંતિ રહે, ધર્મનો જય થાય, અધર્મનો નાશ થાય અને વિશ્વમાં શાંતિ થાય એવી સર્વેને શુભેચ્છા પાઠવું. ચોક્કસ આ તમામ લોકો જોડાયા રહ્યા છે અને ભગવાનને નગર યાત્રા જે વધાવવા માટે ઉભા રહ્યા છે. કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, અમદાવાદ. પ્રભુ તો નગરજનોની સાથે કોર્પોરેશન તંત્ર પણ અત્યારે સજ્જ છે, કારણ કે બસ થોડી ક્ષણોમાં જ રથ ત્યાં પહોંચવાના છે, તેમને વધાવવામાં આવશે. જે પરંપરા છે તે કોર્પોરેશન એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીનો રથ પણ આ રથયાત્રામાં જોડાયો છે. તો સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના રથના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે તમામ લોકો તેને વધાવવા માટે જોવા મળશે, પરંતુ ન્યૂઝ 18 ટીમે પણ એક નવી મુહિમ છે તમે જોઈ શકો છો. ન્યૂઝ 18 ટીમનો એક ટેબ્લો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકો છો ન્યૂઝ 18 હંમેશા માટે અગ્રેસર રહ્યું છે ગુજરાતી જનતા માટે. અને આજે મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ન્યૂઝ 18 પણ પોતાની એક સામાજિક જવાબદારી નિભાવીને આખો ટેબ્લો છે તે તૈયાર કર્યો છે અને આખો આપણો સ્ટાફ છે તે અહીં જોવા મળી રહ્યું છે ન્યૂઝ 18ના સાથે જ. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ન્યૂઝ 18 પોતાની જવાબદારી સાથે તમામ લોકોને
પ્રસાદ વિતરણ હોય કે તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી છે. અલગ અલગ જે મગ હોય તે વિતરણ કરવામાં આવી રહ્યા છે, ચોકલેટ છે તે અહીં વિતરણ કરવામાં આવી રહી છે. અને ન્યૂઝ 18 સતત જોતા રહેજો, કારણ કે મહા કવરેજ ન્યૂઝ 18 આજે આપણા દર્શકોને છે તે બતાવી રહ્યું છે. ન્યૂઝ 18 ની અંદર પણ આપણે જોશું આ ટેબ્લો છે તે સંપૂર્ણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને પ્રસાદ છે તે અહીં આપવામાં આવી રહ્યો છે, કારણ કે જગન્નાથ જ્યારે પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે તમામ લોકોને કંઈક આપવાનું હોય છે, પ્રસાદ આપવાનું. પ્રસાદના ભાગરૂપે જ આ જે આખો જે ટેબ્લો છે તૈયાર કર્યો છે. લોકો પણ ઉત્સાહ સાથે આ તમામ લોકો છે જે આ પ્રસાદ છે તે લઈ રહ્યા છે, તેને વધાવી રહ્યા છે. ચોક્કસ બનાય કે આખો જે ટેબ્લો છે ન્યૂઝ 18 આખો તૈયાર કર્યો છે અને લોકોને પણ એક મેસેજ જાય. અને મહા ઉત્સવ જ્યારે આ ઉજવાતો હોય ત્યારે આ મહા ઉત્સવની અંદર પણ ન્યૂઝ 18 સહભાગી બની છે અને તેને લઈને જ આખો આ ટેબ્લો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને ભાઈ ભગવાન જગન્નાથના જે નાદ સાથે તમામ લોકો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. એક રથ અમારો પણ છે, ન્યૂઝ 18 ગુજરાતીનો પણ છે, અને જે આખી રથયાત્રા પૂરી કરશે. તો ભગવાન જગન્નાથજીના નિજ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા જ્યાં સુધી પૂરી ન થાય, પાછી ન ફરે, ત્યાં સુધી અમારો પણ રથ તેમાં જોડાયેલો છે. અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. આ રથ મારફતે ન્યૂઝ 18 ગુજરાતી પ્રસાદનું વિતરણ પણ કરી રહ્યું છે, કારણ કે અમે પણ અમારી જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજિક જવાબદારીની સાથે સાથે અમે ભક્તિભાવ સાથેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અમે પણ ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ ભક્ત પ્રસાદ વગર ન રહી જાય, કારણ કે આ તો પ્રભુનો પ્રસાદ છે અને પ્રસાદનું અનેરું મહત્વ હોય છે, જેમાં ન્યૂઝ 18 ગુજરાતી પણ સહભાગી બન્યું છે. જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતી સૌ પ્રથમવાર કોઈ મીડિયા આ રથયાત્રામાં આ રીતે જોડાયું છે, જેમાં મીડિયાનો રથ પણ હોય. અમારો પણ આ નાનકડો રથ છે, જે ભગવાનની સાથે સાથે અમે પણ પાપા પગલી કરી રહ્યા છે. ભગવાનની સાથે અમે પણ મામાના ઘરે જઈ રહ્યા છે. અમે પણ મામાના ઘરે લાડ જે લડાવવામાં આવતા હોય છે તે માટે અમે પણ એટલા જ ઉત્સુક છીએ, જે દ્રશ્યો આપ જોઈ શકો છો. તો અલગ અલગ દ્રશ્યો આ રંગ જ રથયાત્રાના જે છે તે અમે બતાવી રહ્યા છે. એમાં રંગ એક ન્યૂઝ 18 ગુજરાતીનો પણ છે, જે ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે. બે કેમેરાના આ દ્રશ્યો બતાવી રહ્યા છે. તો રાયપુર ચકલા પહોંચ્યા છે ગજરાજ, અને થોડી ક્ષણોમાં ખાડિયા પહોંચશે. ખાડિયા વિસ્તાર મહારાજ કહેવાય છે કે નાની ગલીઓવાળો આ વિસ્તાર છે, પરંતુ તેમાંથી પણ એટલી બધી સંખ્યામાં ભાવિક ભક્તો ત્યાં પહોંચતા હોય છે. ભાવિક ભક્તો ત્યાં સ્વાગત કરતા હોય છે અને ઘણા દિવસો પહેલાથી તેની તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે. ખાસ કરીને આ પોળોની જે પરંપરા આપણી અમદાવાદની છે, એ પોળોની પરંપરા આ રથયાત્રામાં ખાસ જળવાથી જોવા મળતી હોય છે. અને હર્ષ સંઘવીએ તો કહ્યું પણ હતું કે આ રથયાત્રા વિશે રિસર્ચ પણ કરવું જોઈએ કે કોમી એકતાની સાથે આટલો લાંબો જે રૂટ છે તેમાં કઈ રીતે શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા પૂર્ણ થતી હોય છે. તો લાખોની સંખ્યામાં જનમેદની જે છે એ આ સંપૂર્ણ આટલા લાંબા રૂટમાં જઈ શકતી હોય છે. અને આપ જોશો તો જ્યાં જ્યાં ભગવાન જગન્નાથજી, ચાહે એ પતલી ગલી છે કે ચાહે એ મોટી ગલી છે, પણ ભગવાન જગન્નાથજીનો જે રથ છે એની આસપાસના જે લોકો છે એ જ પ્રમાણે એમાં સંકળાઈને પણ જતા હોય છે. અને એ ભગવાનના આશીર્વાદ ને ચમત્કાર સિવાય એ પોસિબલ જ નથી. અને એટલે જ આપ જોશો તો આ જ્યારે પણ ખાડિયામાં જાય છે, કે આપણે વાત કરીશું સરસપુરની, તો સરસપુરમાં પણ જ્યારે જશે તો એ તો ભગવાનજીનું મોસાળ છે. અને એવું માનવામાં આવે છે કે રણછોડરાયજીના જે મહંતશ્રી હતા તેમણે આ જે પ્રથા જે છે એ 1878માં ચાલુ કરી હતી. અને ત્યારથી જ એ સરસપુરમાં એ ભગવાન જગન્નાથજીના મોસાળમાં જઈને આ લોકો આગતા સ્વાગતા કરતા હોય છે. અને આપ જોશો તો ખાડિયાથી લઈને દરેક વિસ્તારમાં આગલા દિવસથી જ એ ભગવાનને વધાવવા માટેની તૈયારીઓ ચાલુ થતી હોય છે. આપ જોશો તો પુષ્પ વર્ષા પણ ઘણા લોકો કરતા હોય છે. ઘણા લોકો એ ભગવાનને વધાવવા માટે ત્યાં પ્રસાદનું વિતરણ પણ થતું હોય છે. આટલી ગરમીમાં પણ લોકો ત્યાં આગળ આપ જોશો તો પાણી અને છાશનું વિતરણ પણ એ આ પોળવાળા જે છે એ વ્યક્તિઓ એ કરતા હોય છે.
ઘણી જગ્યાએ તો આપણે જોયું છે તો જમવાની વ્યવસ્થા પણ જે છે એ પણ કરી દેતા હોય છે. જી બિલકુલ, સરસપુરની એક પોળમાં જમવાની વ્યવસ્થા હોય છે અને તેના માટે 2 દિવસ પહેલાથી જ જમવાનું જે સૂકો જે નાસ્તો હોય છે તે તો તૈયાર કરવાનું શરૂ કરી દેવાય છે અને કહેવાય છે એ બહુ જ સાચી વાત છે કે એ ભોજન ક્યારેય ખૂટતું નથી. ગમે તેટલા ભક્તો ત્યાં ભોજન લે, ગમે તેટલા શ્રદ્ધાળુઓ ત્યાં ભોજન લે, પરંતુ એ એક અન્નનો દાણો પણ નથી ખૂટતો અને આ કદાચ જગન્નાથજીની કૃપા જ છે કે તેમના ભક્તો પ્રસાદ વગર પાછા ન જવા જોઈએ, માટે એ આશીર્વાદ આપે છે. અને સરસપુરની કોઈ પણ પોળમાં આજ સુધી એવો દાખલો નથી બન્યો કે અન્નનો એક દાણો પણ ખૂટ્યો હોય. જી જરૂર, ભગવાન જગન્નાથજી જે છે એમનો જ આ ચમત્કાર એટલો જબરજસ્ત છે કે આપ પુરીના મંદિરમાં જોશો તો પણ ત્યાં કદાચ હજારોની સંખ્યામાં માણસોનું જમવાનું બન્યું હશે અને લાખો લોકો જમ્યા હશે, છતાં પણ એ ભોજન નથી ખૂટ્યું. અને તે જ રીતે ભગવાન જગન્નાથજી જે છે એ જ્યારે અમદાવાદમાં કર્ણાવતી નગરમાં જ્યારે અવતરિત થયા ત્યારે પણ તેમનો ચમત્કાર જે છે એ આ જ રીતે એ પ્રસરતો રહ્યો છે. અને સરસપુરમાં પણ આપ જોશો તો કેટલા બધા લોકો જે છે એ જમતા હોય છે. આમાં સંખ્યા જે છે એ ક્યારેય પણ ખબર નથી પડતી, પણ છતાં પણ આ જેટલું પણ ભોજન બનેલું હોય છે તે દરેકે દરેક જે વ્યક્તિઓ છે જે ભગવાનના ત્યાં પ્રસાદ લેવા માંગે છે તે દરેકના મુખે આ જરૂરથી જતું હોય છે. બિલકુલ, અને 2 વર્ષ બાદ આ રથયાત્રા આ રીતે ધામધૂમપૂર્વક જ્યારે ઉજવાઈ રહી છે, આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને મામાના ઘરે જ્યારે જઈ રહ્યા છે, મોસાળમાં જઈ રહ્યા છે, ત્યારે ભક્તોની સંખ્યા પણ વધારે હોવાની છે અને તેમ છતાં એ ગેરંટી સાથે આપણે કહી શકીએ, આપ પણ કહી શકો કે કદાચ અન્નનો એક દાણો આજે પણ નહીં ખૂટે, કારણ કે એ કૃપા ભગવાનજીની છે. જી જરૂર, આપ જોશો તો 2 વર્ષ જે કોરોનાના હતા એના ત્યારબાદ આ વર્ષે જે છે આપ જોશો તો ગઈકાલના રાતથી જ એ જનમેદની જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને લોકો જે છે એ મને તો એવું લાગે છે કે આ વર્ષે રથયાત્રાનો જાણે કેટલા વર્ષોથી ઇંતજાર કરતા હોય, એમની રાહ જોતા હોય કે ક્યારે પ્રભુ આ વખતે આવશે અને અમે પ્રભુનું આગતા સ્વાગતા કરીશું, પ્રભુને આગતા સ્વાગતા કરીને તેમનો પ્રસાદ ગ્રહણ કરીશું. તો એ જ રીતે સરસપુરમાં પણ એ જ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અને આપ જોશો તો જ્યાં જ્યાં પણ રૂટ છે આપ જોશો તો ભજન મંડળી પણ હોય છે. હવે ભજન મંડળી જે છે એ પ્રભુને ભજન પણ ખૂબ જ પ્રિય હોય છે અને એટલે જ આ ભજન મંડળીઓ પ્રભુના ભજન ગાતા ગાતા એ સંપૂર્ણ આખા રૂટમાં આટલી લાંબી યાત્રા જે છે એ ચાલતા ઘણા લોકો કરતા હોય છે. બિલકુલ, અને જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતીનો આ ટેબ્લો છે, નાના નાના ભૂલકા પણ આ ન્યૂઝ 18 ગુજરાતીના આ ટેબ્લોમાં અમારા રથમાં તેઓ પણ સવાર થઈ ગયા છે, કારણ કે તેઓ પણ એટલા ઉત્સુક દેખાઈ રહ્યા છે. તેઓને પણ અત્યારે રથયાત્રામાં જોડાવાની તાલાવેલી હતી. જેઓ ન્યૂઝ 18 ગુજરાતીના આ નાના એવા રથમાં ટેબ્લોમાં તેઓ સવાર થયા છે. અમારી ટીમ ન્યૂઝ 18 ગુજરાતીના આ ટેબ્લોમાં છે અને અમે પણ પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય છે ત્યારે તમામ લોકો તેને વધાવવા માટે જોવા મળશે, પરંતુ ન્યૂઝ 18 ટીમે પણ એક નવી મુહિમ છે. તમે જોઈ શકો છો ન્યૂઝ 18 ટીમનો એક ટેબ્લો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકો છો ન્યૂઝ 18 હંમેશા માટે અગ્રેસર રહ્યું છે ગુજરાતની જનતા માટે. અને આજે મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ન્યૂઝ 18 પણ પોતાની એક સામાજિક જવાબદારી નિભાવીને આખો ટેબ્લો છે તે તૈયાર કર્યો છે અને આખો આપણો સ્ટાફ છે તે અહીં જોવા મળી રહ્યું છે ન્યૂઝ 18ના સાથે જ. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ન્યૂઝ 18 પોતાની જવાબદારી સાથે તમામ લોકોને પ્રસાદ વિતરણ હોય કે તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી છે. અલગ અલગ જે મગ હોય તે વિતરણ કરવામાં આવી રહ્યા છે, ચોકલેટ છે તે અહીં વિતરણ કરવામાં આવી રહી છે. અને ન્યૂઝ 18 સતત જોતા રહેજો, કારણ કે મહા કવરેજ ન્યૂઝ 18 આજે આપણા દર્શકોને છે તે બતાવી રહ્યું છે. ન્યૂઝ 18 ની અંદર પણ જોઈશું આ ટેબ્લો છે તે સંપૂર્ણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને પ્રસાદ છે તે અહીં આપવામાં આવી રહ્યો છે, કારણ કે જગન્નાથ જ્યારે પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે તમામ લોકોને કંઈક આપવાનું હોય છે, પ્રસાદ આપવાનું. પ્રસાદના ભાગરૂપે જ આ જે આખો જે ટેબ્લો છે તૈયાર કર્યો છે. લોકો પણ ઉત્સાહ સાથે આ તમામ લોકો છે જે આ પ્રસાદ છે તે લઈ રહ્યા છે, તેને વધાવી રહ્યા છે. ચોક્કસ બનાય કે આખો જે ટેબ્લો છે ન્યૂઝ 18 આખો તૈયાર કર્યો છે અને લોકોને પણ એક મેસેજ જાય. અને મહા ઉત્સવ જ્યારે આ ઉજવાતો હોય ત્યારે આ મહા ઉત્સવની અંદર પણ ન્યૂઝ 18 સહભાગી બની છે અને તેને લઈને જ આખો આ ટેબ્લો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને ભાઈ ભગવાન જગન્નાથના જે નાદ સાથે તમામ લોકો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
અને ભગવાનજીના રથની સાથે સાથે અમે પણ પાપા પગલી કરી રહ્યા છે, અમે પણ આગળ વધી રહ્યા છે. તો સૌપ્રથમવાર આ રીતે મીડિયાનો કોઈ રથ પણ રથયાત્રામાં સામેલ થયો છે અને અમારા માટે પણ આ ગૌરવની વાત છે, કારણ કે શુભ ઘડી છે અને શુભ ઘડીમાં જો તમે સહભાગી થાવ તો એનાથી ઉત્તમ બાબત કદાચ કોઈ ન હોઈ શકે. પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે અને જે પણ પ્રસાદી આજે હોય છે, ખાસ કરીને મગનો પ્રસાદ આપવામાં આવે છે, મોં મીઠું કરવા માટે ચોકલેટ આપવામાં આવતી હોય છે અને અમે પણ ન્યૂઝ 18 ગુજરાતી મહાઉત્સવમાં અમે પણ સહભાગી બન્યા છે અને પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. તો સંજય આપણી સાથે જોડાઈ રહ્યા છે, અમારા સહયોગી સંજય ખાડિયાથી આપણી સાથે જોડાયા છે. જી સંજય, ક્યાં પહોંચી આ રથયાત્રા અને રૂટના આ દ્રશ્યો બતાવશો? રંગારંગ જે અલગ અલગ કાર્યક્રમ ચાલી રહ્યા છે, ભજન મંડળી હોય, અખાડા હોય, ગજરાજ હોય, કયા દ્રશ્યો આપના સુધી પહોંચી રહ્યા છે જે અમારા સુધી પહોંચાડશો? બિલકુલ સંધ્યા, ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા છે અને હાલ અમે ખાડિયા છીએ. હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે સંવાદદાતા પ્રકાશ સોલંકી પણ મારી સાથે છે અને આપ જોઈ શકો છો કે ગજરાજ જે છે તે ખાડિયા પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથજીની જે 145મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં સૌપ્રથમ જે છે ગજરાજ જે છે તે રથયાત્રામાં અગ્રેસર રહેતા હોય છે. 14 જેટલા ગજરાજ જે છે તે આ રથયાત્રામાં સાથે જોડાયા છે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા છે અને આપ દ્રશ્ય પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્થાનિકો જે છે તેઓ આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. હાલ જે રથયાત્રા જે પ્રકારે નિજ મંદિર જગન્નાથ મંદિરથી જે પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને ગજરાજ હાલ ખાડિયા પહોંચ્યા છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે 14 જેટલા ગજરાજમાં જે છે 3 ફિમેલ ગજરાજ અને 1 મેલ ગજરાજ જે છે તે આ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં સૌથી પહેલા અગ્રેસર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જે ગજરાજ એટલે તે ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્ય થતું હોય ત્યારે ગણેશજીની સ્થાપના થતી હોય છે અને તે જ જે છે દ્રશ્ય આપ જોઈ શકો છો કે ગજરાજ સૌપ્રથમ અગ્રેસર રહેતા હોય છે રથયાત્રામાં. ત્યારબાદ જે છે અખાડિયાનો અને ભજન મંડળીઓ અને ત્યારબાદ જે ટ્રક જે છે તે આવતા હોય છે. ત્યારે આપ તે દ્રશ્યમાં પણ સંધ્યા આપ જોઈ શકો છો કે 14 જેટલા ગજરાજ જે છે તે ખાડિયા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે સ્થાનિકો જે છે, કારણ કે 2 વર્ષથી જે છે કોરોના કાળ હતો અને જે રથયાત્રાની મજા દર વર્ષે જ્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળતા હોય એટલે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ જ્યારે આ રથયાત્રામાં જોડાતું હોય છે અને એ દ્રશ્યનો લાવો જે છે તે જે રથયાત્રાના રૂટ ઉપર રહેતા લોકો જે છે અને સાથે સાથે અનેક લોકો જે છે પશ્ચિમ વિસ્તારમાંથી પણ જે છે લોકો જે છે આ જૂના અમદાવાદમાં જે છે રથયાત્રાના રૂટ ઉપર જે છે તે આ રથયાત્રા જોવા માટે આવતા હોય છે અને તે લાભો જે છે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ જે છે ત્યાં માણી રહ્યા છે. દ્રશ્યમાં સંધ્યા આપ જોઈ શકો છો કે ગજરાજ જે છે તે હાલ ખાડિયાના રૂટ ઉપરથી જે છે તે પસાર થઈ રહ્યા છે અને ધીરે ધીરે જે છે તે આગળ વધી રહ્યા છે. ત્યારબાદ જે છે તે રાયપુર ચકલા જે છે તે ટ્રક અખાડિયાનો અને ભજન મંડળીઓ જે છે તે પહોંચે છે અને ત્યારબાદ રથ જે છે તે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજીના ભાઈ બલભદ્રજીના પહોંચે. ત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે સંધ્યા કે હાલ આખી ગજરાજ જે છે તે ખાડિયા જે છે તે પહોંચી ચૂક્યા છે અને રથયાત્રાના આગળના રૂટ ઉપર જે છે આગળ વધી રહ્યા છે. જી બિલકુલ સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સીધા દ્રશ્યો મારા સહયોગીએ આપને બતાવ્યા છે અને સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આજે તમામ રંગો દેખાઈ રહ્યા છે. રથયાત્રામાં એક પણ રંગ એવો નથી જે ન દેખાતો હોય અને સૌથી મોટો જો રંગ હોય આ રથયાત્રામાં તો તે છે ભક્તિનો રંગ. તો આ ભક્તિના રંગ અમે આપને બતાવતા રહીશું. રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે.